પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27ની સર્વિસ રોડની બંને સાઈડ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી છે, પરંતુ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી લોકોને ચાલવામાં અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આસપાસના 30થી 40 ગામોના લોકો ખરીદી અને મુસાફરી માટે આવતા હોય છે. ખાસ કરીને બસ સ્ટેન્ડની આજુબાજુના ગટરના પાણી પણ ભરાઈ રહેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગંદકીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકો પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરના ઢાંકણા લાંબા સમયથી ખુલ્લા છે, છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ અંગે કોઈ જ દરકાર લેવામાં આવતી નથી. ગંદા પાણીના કારણે હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારતની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ સાંતલપુરના આ મુખ્ય માર્ગ પર ગંદકીનો રાફડો ફાટ્યો છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આ ગટરની સમસ્યાઓનો કાયમી ધોરણે નિકાલ કરે. કેટલા ટાઈમથી ગટર બંધ છે? 5 વર્ષથી. હા. કોણાને જવાના રસ્તા બધા ગટરવાળા કઈ કરતા નથી અને એમને પ્લોટામાં જવા માટે તકલીફ રહેતી હોય છે. હા. એટલે અવારનવાર ગટર બંધ થઈ જાય. હા. મેન બસ સ્ટેશનની જગ્યા છે અને મેન બસ સ્ટેશનની જગ્યા છે, રેલવે સ્ટેશનનો રોડ છે. આ કને ખાડા પડ્યા ત્યારે દુર્ઘટના થાય છે અને માણસ મરી જાય. 2-3 ફૂટના ખાડા ઊંડા પડી જાય છે. છતાં રજૂઆત કરવા છતાં પંચાયત કે આગળ કોઈ ધ્યાન દેતું નથી. તમે આગળ રજૂઆત કરી છે? પંચાયતમાં રજૂઆત કરી છે? અને આ લાઈનોનું પાણી આવે અને આના માટે યોગ રજૂઆત થાય એ અમારી માગણી છે. કેટલા ટાઈમથી છે? આ 5 વર્ષથી. 5 વર્ષ છે.